નું આદુ જો સાચી વાત આપણે ખાવા પીવા માટે લાલચુ નથી આપણે આદિવાસી સમાજના નેતા ચેતરભાઈને ટેકો અપાયા છે અને આ અમારી તાકાત છે જોઈના બધા છે એ લોકો હવે તાલુકામાં ફેંકાઈ જવાના છે જિલ્લામાં ફેંકાઈ જવાના છે કે ઘણા કાવતરું એ લોકો કરવાના છે પણ અમે ડરવાના નથી મારી બહેનો તમારી સંખ્યા છે તમે પણ એમને ઘરમાંથી બગાડજો પૂછજો અમારા ગેસ સિલિન્ડરના ભાવ ક્યાં છે તમને મફતમાં ગેસ આપવાનું કીધું તું કઈ છે ગેસ ઘરમાં ઝઘડા થતા છે હા કે નહીં અમારો ચૂલો સરકારે પ્રધાનમંત્રી હમણાં બનીને બેસી ગયો છે દિલ્હીમાં એવું કહેતા હતા મારી બહેનો તમે ચૂલો સળગાવો છો ધુમાડો નીકળે મારી આંખથી આંસુ નીકળે તમારો આંસુ જોઉં તો હવે આંસુ નહીં દેખાતા હવે ગેસ સિલિન્ડર ખાલી મજાકમાં આપેલું હવે તો ખૂણામાં પડેલું છે ગેસ સિલિન્ડર હમણાં પણ આપણે હળગાવ્યું છે સાચી વાત કે નહીં લાકડીઓથી નહીં હવે ધુમાડો છે કે નહીં તો કેવી ગોળી આપે છે વિચારી લો કવાટના કેટલા પ્રશ્નો છે નર્મદાના પ્રશ્નો છે ખંડીબારી ડેમના પ્રશ્નો છે પાણી નથી આવતું કરોડોની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે ખબર ને તમને કેટલા લોકો વિસ્થાપિત થઈ ગયા છે અમારે 28 ગામને વિસ્થાપિત કરવાના છે 28 ગામ ડુંગર આવેલા તમારા ઘરને હવે તમને બચાવવાનું છે આપણે આપણી જમીન બચાવવાની છે આપણું અસ્તિત્વ આપણી જમીનથી છે ના કોઈના 500 હવે આપણે બતાવી દેવાનું છે કે અમારી તાકાત શું છે અમારો આદિવાસી સમાજ અમારો કવાટ હવે એક થઈ ગયો છે અને અમારો ટાઈગર ચેતરભાઈ વસાવા અમારા માટે લડત આપશે તો આપણે બધા ટેકો આપીશું ને ખૂબ ખૂબ ધન્યવાદ હવે આગળ કાર્યક્રમ વધારીશું કહેવાનું તો બહુ છે પણ એક જોરદાર તાળી આપણે ફરતી વગાડીએ છીએ પંચાયત સંભાળી રહ્યા છે નિરસિંહભાઈ રાઠવાને વિનંતી કરી સમય ઓછો છે તો ઓછા સમયમાં વધુ વાત રજૂ કરે આપણું ચાલુ નહીં થયું થોડા પાછળ જતા રહો ને પાછળ તો આવો કમ્પ્લીટ આપણા દરેક ગામડાથી આવેલા આપણા કવાંટ તાલુકાના ભાઈઓ અને બહેનો માતાએ તેથી ફૂલકાર નાના બાળકો સૌ બધા આયા આપણી સમાજની આદિવાસી સમાજની મીટિંગના માટે તેમનો મેં ખૂબ ખૂબ આભાર માનીએ મારા ભાઈઓ કવાંટ પીઠના પોલીસ ખાતુનો પણ આભાર માનીએ આપણા સમાજનું રક્ષણ કરવા માટે આવીને પહોંચી રહ્યા હોય આખા ડુંગરીમાં એમનો આભાર માનીએ એમનો પણ આપણા ઠેજાપાડાથી લોક લાડીલા ધારાસભ્ય સાહેબ ચેતરભાઈ વસાવા આ ધરતી ભૂમિ પર આઠા ડુંગરી પંચાયતની અંદર આવ્યા તો મને એમ લાગે આ ધરતીમાં ભૂમિ પણ પવિત્ર થઈ ગઈ એમ મને લાગે તે તો આપણા રાધિકા જિલ્લા પંચાયતના સભ્ય રાધિકા બેન આપણા ભૈયા સરપંચ સાહેબ અને આપણા ઢેડિયાપાડાથી આવેલા ચેતર વસાવા સાહેબના જે બોડીગાર્ડ સાહેબનો પણ આભાર માનીએ મારે એમ કેવું છે મારા ભાઈઓ બહેનો રોડદા ગામનો મારો રોડદા ગામનો છે મારા ભાઈઓ બહેનો મારા છોરાને આઠા ડુંગરી ગ્રામ પંચાયતની અંદર અમે અહીંયા આપણને તમને સોંપી દીધો છે તો તમે સરપંચ બનાવી દીધો છે તો તમારું હવે સરપંચ બનાવ્યો પણ હવે તમને મારો ભાઈઓ બહેનોને માતાઓને આનંદ થઈ ગયો કેમ કે આપણા વિકાસના કામો આપણા રતનસિંહભાઈ નેવસિંહ બનાવે જિલ્લા પંચાયતના સભ્ય
ભાજપના ને આપણે ખોબે ખોબે મત આલ્યું અને છૂટી લાયા તો આપણા આઠા ડુંગરી પંચાયત ની અંદર કેનેલો કાઢી મેલી તે એમને મેં રખડો બાજરી મારા ભાઈઓ બહેનો આપણો કેનેલો આપણે ઠંડી બારાની પાણી આપણને નહીં મળતું તો આપણે ખેડૂત છે કે વાણિયા કે બ્રાહ્મણ છે તો આપણને આવ્યા પાણી નહીં આલતા તમે એમ કે તમે ધોળને બોલરો લઈ આવ્યા પણ કારળો કાચ લગાડી પડો હવે તાલુકાની જિલ્લાની આવી છે તો મારા કારળો કાચ લગાડી મળ્યો તો એને હવે ટીકા મીંદોડી એમનો દાડો ઉગી જાય દાડો ઉગે તો ખબર પડે તેમ આપણે રતનસિંહભાઈ ને સૌ બધા ભાઈઓ જાગૃતિ ને જાગતા ને એકતા બનીને આપણે રતનસિંહ ને છોડાડી દઈએ સૌ વિકાસના કામ આપણા નાના મોટા સૌ કામ આપણા બધા થઈ જાય એવી તમને ગેરંટી આલીએ મારા ભાઈઓ બહેનો અને એમને ખબર પડી આજ લગી ઊંઘવા બાજી રહ્યા તેમને મેં કેમ કે મારા ભાઈ તો તમને હજુ એક ગોદડી વધારે નાખી દઈએ ઠંડી આવે તો ઊંઘી યાદ કરો તમે તમારી જરૂર નહીં મેં हमारी जरूर से હવે આદિવાસી ભાઈઓ બહેનો આપણી જરૂર છે ખેડૂતની જાગૃતિ ને જાગતા એકતા બનવું પડે એ આપણને એમ ગણી રહ્યા આદિવાસી અત્રે વનવાસી અત્રે જંગલના રીસડા પાલો ખાવા વાળા તે નહીં આ મૂછ વાળા આપણા રોટલો ખાવા વાળા છે અત્રે હવે આપણો પાવરો એમને આપણે બતાડી દેવું પડે મારા બાજુ અને નર્મદા માતા આપણી છે નર્મદા માતા કવાડ તાલુકો છે નર્મદા માતા આપણી છે આજે આપણી નર્મદા માતા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ લેતા ગયા તે ભાજપના નેતા ચૂંટાયેલા ધારાસભ્ય સાહેબ તમે ઊંઘી રહ્યા કે તમારા કાનૂન છે કે નહીં नहीं तुम्हारे कानून में बराबर हम रहते हैं तो घना बाजार में आवे घोड़ा वाला तो जरा साफ कराए जो हम ले लेते जय आदिवासी जय जवाहर मारो भाई बहनों સૌનો આભાર ખૂબ તમારો અને આપણે એકતા બનીને જાગૃતિને જાગતા એકતા બનીને આપણે રતનસિંહને તમે છૂટા લાવો મારા ભાઈ અને આપણા વિકાસના કામો થાય મને પરમિશન નથી આપી ત્યાર પછી એ સભા અમે અસાર ગામે કરેલી ત્યારે કોરોના કાળ વખતે ત્યારે ગોપાલ ઇટાલિયાને તમે મજબૂત થવાના કારણે રાધિકા બેનને 49,000 વોટ એમને રાધિકા બેનને અમે અપાવેલા છે એના અમારા તમામ કાર્યકર્તાઓ સાક્ષી છે અને દરેક જગ્યાએ અમે ડુંગર વિસ્તાર હોય ચાહે વાંકાનેર હોય ઉસેલા હોય પાઈજતપુરના કોઈ પણ ખૂણે કોઈ જગ્યાએ અમે બાકી નહીં રાખ્યું દરેક જગ્યાએ અમારા કાર્યકર્તા મારા કર્મનિષ્ઠ કાર્યકર્તાઓએ કોદાળે મારી પાસે પૈસાની પણ અપેક્ષા નહીં રાખી કે કોઈ જાતની પણ અપેક્ષા રાખ્યા વગર આ સંગઠનને મજબૂત બનાવેલું છે આનું આજે આ ફળ આપણને મળવા જઈ રહ્યું છે કીધું કે વિસાવદરથી સુનામી આવી છે એ સુનામી આજે આથા ડુંગરીમાં પણ જોવા મળી છે મિત્રો અને આપણે પરિવર્તન લાવવાનું છે નિશ્ચિત છે આથા ડુંગરીથી શરૂઆત થઈ છે 6 સીટ આપણે આમ આદમી પાર્ટીના ચરણે મૂકવાના છે એ આજથી નિશ્ચિત કરી લેજો બરાબર ઘણા બધા વક્તાઓ છે હું એમને બોલવાનો મોકો આપીશ અગાઉ અમે ઘણી મીટિંગો કરેલી છે દરેક મિત્રો મને સાંભળેલા છે એટલે હું મારી વાણીને વિરામ આપું છું જય ભારત ખૂબ સરસ યોગેશભાઈએ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે હવે આપણી વચ્ચે સંખેડા વિધાનસભાના પ્રભારી શ્રી રંજનભાઈ તડવી સાહેબને વિનંતી કરીશ કે 5 મિનિટ માટે ઉદ્બોધન કરે હવે બધાને બેહવા કે સંજય આ બધાને બેહવા કે બધા ઉપર આગળ ઉભેલા તમામ ભાઈઓને વિનંતી છે
કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. સાહેબ આપણી વચ્ચે આવી ગયા છે. વડીલો, માતાઓ, બહેનોને નમ્ર વિનંતી છે કે આપણે વચ્ચે ટૂંક સમયમાં આપણા લોકપ્રિય માન્ય ચેતરભાઈ વસાવા સાહેબ આવી રહ્યા છે તો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. આજુબાજુ પેલા તમામ મિત્રો, વડીલો, ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે, ટૂંક સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે તો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. હવે છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈને વિનંતી કરીશ કે આવો આપ પણ માર્ગદર્શન આપે. વિનુભાઈ રાઠવા. જોહાર, જય આદિવાસી, જય સંવિધાન. મિત્રો, આજે તમે જોઈ રહ્યા છે કે હજારોની સંખ્યામાં જનવેદના આપણને જન પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આજનો પ્રસંગ છે આમ આદમી પાર્ટી જનસભાનું આયોજન જે આથા ડુંગરી મુકામે રાખ્યું છે, જેમાં આજે લોકનાયક ચૈતરભાઈ વસાવા આજે જ્યાં પધારી રહ્યા છે ત્યારે ખૂબ હજારોની સંખ્યામાં જન પ્રતિસાદ મળી રહ્યો છે. આજે તમે જોવો છો મિત્રો, આપણા આદિવાસી વિસ્તારની અંદર, છોટાઉદેપુર જિલ્લાની અંદર આ ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકાર અન્યાય કરી રહી છે. એના સામે આપણે લડવાનું છે. આપણે સૌ સાથે મળી ખભે ખભા મિલાવી આપણે સૌ આજે આપણે પોતાના હક અને અધિકાર માટે આપણે સ્વયં ઉભા રહેવાનું છે. આજે તમે જોઈ રહ્યા છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓને અંદર ભેદભાવ કરે છે, નોકરીઓની અંદર ભેદભાવ કરે છે, રોજગારીની અંદર ભેદભાવ કરે છે. આપણે 80% રિઝર્વ હોવા છતાં બી આપણા પર એટલો જુલમ થઈ રહ્યો છે. આજે તમે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર કરવા સિવાય બી એમની પાસે કોઈ બીજો સમય નથી. આજે તમે જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી, તમે જોયો છે છોટાઉદેપુર જિલ્લાની અંદર ડુપ્લિકેટ ઓફિસો બનાવી દીધી. 10 વર્ષથી ગાંધીનગરથી રૂપિયા લાવીને ડુપ્લિકેટ ઓફિસમાં નાખીને પોતાના ગજવા ભરવા સિવાય બીજું કોઈ કામ નથી કર્યું. એ લોકોને આદિવાસી વિસ્તારના લોકોની ચિંતા નથી. એ લોકો ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે. આજે પણ બાજુમાં મીટિંગ રાખી છે. એ લોકો ત્યાં એમની ગાડીનો કાફલો વધારે છે. અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે અહીંયા જે આમ આદમી પાર્ટીના કાર્યક્રમની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ત્યારે એમની મીટિંગની અંદર ગાડીઓનો કાફલો એટલો મોટો છે કે ત્યાં જન પ્રતિસાદ બી નથી, લોકો બી નથી. લોકોને ખબર પડી જશે મિત્રો કે આવનાર સમય આપણે બદલાવ લાવવાનો છે. આપણી વચ્ચે આપણા લોકપ્રિય તેમજ આદિવાસીના મસીહા એવા આપણા માન્ય દેડિયાપાડાના ધારાસભ્ય મને દબાવવા માટે, મને તોડવા માટે એક વાર જેલમાં નાખી દીધો, બીજી વાર જેલમાં નાખી દીધો, ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો. ભાજપમાં લઈ જવા માટે, તોડવા માટે મને ડરાવવામાં આવ્યો. પણ ભૂપેન્દ્રભાઈ પટેલ એ હર્ષભાઈ સિંઘવીને પણ કહેવા માંગુ છું, આ ચૈતરભાઈ વસાવા આદિવાસીનો દીકરો છે. डरवानी नहीं, करारा जवाब मिलेगा, करारा जवाब समय आपसे करारा जवाब આપીશું. હમણાં 30 તારીખે કેવડિયામાં દેશના વડા ચૈતરભાઈ વસાવાની લડતને દબાવવા માટે લઈને આવે એનો મને જરાય વાંધો નથી. અમે વડાપ્રધાન શ્રીને મારી ધરતી પર આવકારીએ છીએ. પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે 15 તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાનના હસ્તે ભાજપમાં જોડાવાનું છે અને એ લોકોએ કીધું કે અમારું ટાર્ગેટ છે તમને 15 તારીખે વડાપ્રધાનના હસ્તે જોડી દઈશું, નહીંતર જેલ જવું પડશે. ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, તમે 15 તારીખે અમને જોડવાની વાત તો દૂર, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા હતા તમારા 1 લાખ કાર્યકરોને હું આમ આદમી પાર્ટીમાં જોડી પબ્લિક ભેગી કરવા માટે. ડેડિયાપાડા, સાગબારા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, નાંદોદ
ગામડે ગામડે જાય છે આ લોકો, કહે છે તમારા ચૈતરભાઈ મોદી સાહેબના હસ્તે 15 તારીખે જોડાવાના છે, બધા આવી જજો, બધા જોવા આવજો. ત્યારે હું એમને કહેવા માંગુ છું, ચૈતરભાઈ ભાજપમાં જોડાવાના નથી, ચૈતરભાઈ ભાજપને તોડવાના છે, તોડવાના. સાથીઓ, મને સામાન્ય બાબતમાં જેલમાં નાખી દીધો. આદિવાસીનો દીકરો છું એટલે ભૂપેન્દ્ર પટેલને નથી ગમતું, હર્ષ સંઘવીને નથી ગમતું. આદિવાસીઓ માટે કેમ બોલે છે, આદિવાસીઓની મીટિંગો છોટાઉદેપુરમાં કેમ કરે, એને જેલમાં નાખો. એક સામાન્ય બાબતમાં મને જેલમાં નાખી દીધો, કોઈ વાત નહીં, કોઈ વિવાદ નહીં, અને મને સેન્ટ્રલ જેલમાં 80 દિવસ રાખવામાં આવ્યો, અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમને 2 વર્ષ સુધી રાખીશું, 3 વર્ષ સુધી રાખીશું, જ્યાં સુધી તમે અમારી સાથે આવવા નહીં માનો ત્યાં સુધી રાખીશું. પણ આ ચૈતરભાઈ તમારો દીકરો એમનાથી ડર્યો નથી, અને તમારી બધાના આશીર્વાદથી, તમારા બધાના સહકારથી, તમારે બધાની પ્રાર્થનાથી, ઉપરવાળાની દયાથી, કુદરતની મહેરબાનીથી આ ચૈતરભાઈ વસાવા આજે છૂટીને તમારી વચ્ચે આવીને ઉભો છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારે સાથીઓ, નાનો માણસ છું, અવારનવાર ભાજપમાં લઈ જવા માટે દબાણો કરે, ભાજપના ના જઈએ એટલે જેલ કરાવે, ખોટા કેસ કરે, પરિવારને જેલમાં નાખે, અમને હેરાન કરે. જ્યાં સુધી મારી માતાઓના આશીર્વાદ મારા પર છે, જ્યાં સુધી મારા વડીલોના આશીર્વાદ છે, ત્યાં સુધી ભાજપની પોલીસમાં તાકાત નથી કે આ ચૈતરભાઈ વસાવાને દબાવી શકે. આ અમારી જનતાનો પ્રેમ છે. જ્યાં સુધી તમે અમારી સાથે છો ત્યાં સુધી ભાજપ અમને ટચ પણ નથી કરવાની. 1 વાર જેલ કરાવશે, 2 વાર જેલ કરાવશે, 3 વાર જેલ કરાવશે. પણ મારા વડીલો, મારી યુવાનો, મારી બહેનો, મારા માતાઓને મારે વિનંતી છે, સરકાર એમની બહુ મોટી છે, પોલીસ એમની છે, આર્મી એમની છે, કોર્ટ કચેરી એમની છે, કલેક્ટર એમના છે, ડીડીઓ એમના છે, એસપી એમના છે. આપણે એમની સાથે લડાઈ નથી કરવાની, પણ આવનારી તાલુકા જિલ્લામાંથી ચૂંટણીમાં તમારામાંથી સારા યુવાનોને, સારા વડીલોને તૈયાર કરી દો. આ તમારા દીકરાને જે હેરાન કર્યો છે એનો બદલો તમારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લેવાનો છે. એનો બદલો તમારે લેવો પડશે. કેમ કે જ્યારે મેં જેલમાં હતો ત્યારે એમના આ બાજુના સાંસદ અમારા રાજપીપળામાં આવીને કહેતા હતા, પેલો તમારો ચૈતર વસાવો જેલમાં છે, નથી છૂટવાનો, એનું પૂરું કરી નાખ્યું અમે. ત્યારે તમારા સાંસદોને, ધારાસભ્યોને હું કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडे गंदे झंडे समझ के रखा है. ये चैतर वसावा कभी झुकेगा नहीं. करारा जवाब मिलेगा, करारा जवाब मिलेगा. ત્યારે આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં છે, કેન્દ્રમાં એમનું શાસન છે. અમારા લોકો નર્મદાનું પાણી જોઈ શકે છે પણ પિયત માટે અમને મળતું નથી. અમારે યુવાનો ભણી ગણીને પરીક્ષાઓ આપે છે, એના પેપરો ફૂટી જાય છે, એની નવી નીતિઓ કાઢે છે. આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માંગે છે, શિક્ષક બનવા માંગે છે, કલેક્ટર બનવા માંગે છે, આઈએસ આઈપીએસ થવા માંગે છે, પણ અમારા વિસ્તારમાં શાળાઓમાં માસ્ટરો નથી, શાળાઓના ઓરડાઓ નથી, આંગણવાડી નથી. અમારા નાના બાળકો કુપોષણથી પીડાય છે. ત્યારે આદિવાસીઓને શિક્ષણ આપવાની જગ્યાએ, રોજગાર આપવાની જગ્યાએ, સિંચાઈનું પાણી મળે એની જગ્યાએ આજે વિકાસનો રથ લઈને આ લોકો ગામડે ફરે છે. આજે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિના નામે ગૌરવ યાત્રા કરતા ગામડે ફરે છે અને કહે છે કે બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિ છે. એટલા માટે આ લોકો આજે નીકળ્યા છે. કેમ કે તમે બધા જાગી ગયા છો, તમને બધાને બિરસા મુંડા ભગવાનનો ઇતિહાસ ખબર પડી ગઈ છે, તાત્યા મામાનો ઇતિહાસ ખબર પડી ગઈ છે, ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ ખબર પડી ગયો છે.
એટલે આપણા લોકોના મત હવે મળવાના નથી એમ કરીને આપણા ક્રાંતિકારીઓના ફોટા લગાડીને ગામડે ગામડે ફરે છે. એમના વડાપ્રધાન હમણાં કેવડિયા આવ્યા અને કીધું અમારા આદિવાસી ભાઈ બહેનો તમારે આત્મનિર્ભર બનવાનું છે, આત્મનિર્ભર બનવાનું છે. અમારો આદિવાસી સમાજ અનાદિકાળથી આત્મનિર્ભર છે. વડાપ્રધાન બન્યા પછી 5,400 કંપનીઓ તો વિદેશથી તમે લઈને આવ્યા છો. અમારો આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ છે. વડાપ્રધાન બન્યા પછી તમે 5,400 વિદેશી કંપનીઓ લઈને આવ્યા છો. અમારા ઘરમાં જે સામાન આવે છે મેડ ઇન ચાઇના, મેડ ઇન તાઇવાન, મેડ ઇન કોરિયા, મેડ ઇન જાપાન, તો તમે વડાપ્રધાન બનીને શું ધંધા કરો છો? આપણને કહે છે લોકો કે ભાઈ એક પેડ માં કે નામ, આપણને બધાને સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે. એક પેડ માં કે નામ રોપજો બધા, એક પેડ માં કે નામ. આપણે એક પેડ માં કે નામ રોપીએ છે અને જંગલ સાથેનો આપણો નાતો છે. એક પેડ નામે માં કે નામ કરીને આ લોકોએ આખું જંગલ અદાણી કે નામ કરીને આ લોકોએ આપી દીધું છે. આખું જંગલ અદાણી કે નામ કરીને આપી દીધું છે. હમણાં જળ જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું તો આ સરકારોએ એમના ઉદ્યોગપતિ અદાણીને અંબાણીને આપી દીધું, ટોરેન્ટોને આપી દીધું. હવે આ આપણા દેશના વડાપ્રધાન 15મી તારીખે ડેડિયાપાડા આવે એના પહેલા તે મોગરા માતાજી ક્યાં છે, એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે. મારા સાથીઓ તમને કહેવા માંગુ છું, આ નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો, આવનારા દિવસોમાં આપણી કુળદેવીને પણ અદાણીને લખીને આપી દેશે, એની કોઈની ગેરંટી નથી. કેમ કે આ વ્યક્તિ જ્યાં જાય, જેનું દર્શન કરી આવે, જેને જોઈ આવે, એ પછી રિલાયન્સ ને આપી દે, ટાટા ને આપી દે, અદાણીને, બિરલાને આપી દે. ત્યારે આપણી માતાજીના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. ત્યારે તમે વિચાર કરો, જો વડાપ્રધાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવાની હતી તો એમનું જન્મસ્થળ ઝારખંડમાં રાંચીમાં આવ્યું છે. જો આખા દેશનું ગૌરવ તો ભગવાન બિરસા મુંડાનું કર્મભૂમિ જન્મભૂમિ ઝારખંડની રાંચીમાં આવેલી છે. તમે ત્યાં જઈને આખા ગુજરાતને, આખા દેશના આદિવાસીઓને સારો સંદેશો આપી શકો. પણ ડેડિયાપાડામાં આવીને ચૈતરભાઈની વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે, આ આદિવાસી સમાજ જોઈ રહેલો છે. આવનારા દિવસોમાંથી આખા ગુજરાતમાંથી તમારી વિકેટ પાડી દેવા માટે અમે તૈયાર છીએ. અમે આંદોલનો કર્યા, આદિવાસી જાગૃત થયા, એટલે આ લોકોને થયું કે હવે આદિવાસીઓ તો જાગી ગયા છે. ધીરે ધીરે ચૈતરભાઈ સાથે જોવા લાગ્યા છે, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે, ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, અરવિંદ કેજરીવાલ સાથે જોવા લાગ્યા છે. એટલે એ લોકોએ આખું મંત્રીમંડળ બદલી નાખ્યું. ત્યારે અમારા સરપંચો ને અમારા વડીલો જે પ્રકારે કહે છે, કોઈ ભેંસ ઓછો દૂધ આપે તો એના ખીલા બદલો ભેંસ બદલી નાખવી પડે છે કે નથી નાખવી? ત્યારે આ લોકો મંત્રી બદલે છે. પણ મારા તમામ આગેવાનો, તમામ વડીલોને, માતા બહેનોને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં આપણે મંત્રીમંડળ બદલવાનું નથી, આપણે આખીને આખી સરકાર બદલી નાખવાની છે. આ લોકો તૈયાર છો બધા? સરકાર બદલી નાખીશું, સરકાર બદલી નાખીશું, પરિવર્તન લાવીશું, પરિવર્તન લાવીશું. આ લોકોએ મને કીધું, ચૈતરભાઈ અમારી સામે તમે કેટલું લડશો, ટકી નહીં શકશો, હજુ પણ જેલમાં જશો, આવી જાઓ, મંત્રી બનાવી દે, તંત્રી બનાવી દે. તમારા મંત્રી બની જઈશું, તમારો તંત્રી બની જઈશું, પૈસા કમાઈ લઈશું, બંગલા બની જશે, ગાડીઓ બની જશે. પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે? કોણ બોલશે અમારા આદિવાસીઓ માટે? આ વિસ્તારના ઓબીસી માટે કોણ લડશે? આ વિસ્તારના એસસી એસટી માઇનોરિટી માટે કોણ લડશે? ત્યારે અમે કીધું, તમારામાં જેટલા અમારા નેતાઓ છે
એ નેતાઓને તમે એક પિંજરાના વાઘ જેવા, સર્કસના વાઘ જેવા બનાવી દીધા છે. આ વિસ્તારના પણ મોટા મોટા નેતાઓ પોતે વાઘ છે એવું કહેતા હતા. અમે જ્યારે મીટિંગ હોય ત્યારે ભાષણ કરે, ટાઈગર અભી જિંદા હે, ટાઈગર અભી જિંદા હે. એ ભાષણ કરવા વાળા ભાજપમાં ગયા અને સર્કસના ટાઈગર બનીને આજે બેસી રહ્યા છે. સર્કસના ટાઈગર બનીને બેસી રહ્યા છે. ઉપરથી જેટલી ચાવી ફેરવે એટલું રમકડું ગાય, એટલી જ ભજન એ લોકો ગાય છે. ત્યારે સાથીઓ, આ તમારો દીકરો, આ ચૈતર વસાવો એમના સર્કસનો ટાઈગર નથી બનવા માંગતો, જંગલનો ટાઈગર બનીને, જંગલનો ટાઈગર બનીને અમે બધા સ્વતંત્ર ફરવા માંગીએ છીએ. આ બધો ઇલાકો અમારો છે. અમારા નસવાડીના એક કાકા ધારાસભ્ય છે, સિનિયર ધારાસભ્ય. નસવાડીમાં આજે અમારો પ્રોગ્રામ હતો. કાકાએ અમારા સરપંચોને ડરાવ્યા અને અમારા પ્રોગ્રામના ત્યાં એમણે પ્રોગ્રામ રાખી દીધા. ત્યારે કાકાને કહેવા માંગુ છું, આજે ચૈતર વસાવાને નર્મદામાંથી તળીપાર કરી દીધા છે, ત્યાં જવા નથી દેતા. આજે દરિયાપાડામાં પ્રવેશ બંધી છે. તમે નસવાડીમાંથી અમને કહેશો કે અહીંયાથી નીકળી જાઓ, પણ અમે આ ચૈતર વસાવા, અમારી ટીમ અમારા લોકોના દિલોમાં રહે છે અને લોકોના દિલોમાંથી તમારી ભાજપની સરકાર અમને ક્યારે કાઢી નથી શકવાની, ક્યારે કાઢી નથી શકવાની. એનો પણ જવાબ આવનારા દિવસોમાં આપીશું. ત્યારે નવી વસાહતના આગેવાનો મને રસ્તે મળ્યા. મારી સામે કહેતા હતા, સાહેબ અમે નર્મદાના નવી વસાહતના લોકો છે, અમે આ ધારાસભ્યના હુજે લાગ્યા, આ ભાજપના ભાજપના નેતાઓને માની લીધું અને આજે અમારા દીકરા દીકરીઓ અમને ખીજવાય છે, અમારો અધિકાર નથી મળ્યો. ત્યારે આ ભાજપના લોકોએ માત્ર ભાજપમાં જઈને ઊંચી આગળી કરવાનું જ કામ કર્યું છે. ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે. રાષ્ટ્રીય પાર્ટી છે આમ આદમી પાર્ટીનું મંચ તમને અમે આપીએ છીએ. આપણા આજે રતનસિંહભાઈ સરપંચ, ભંગિયાભાઈ સરપંચ, નવસિંહભાઈ સરપંચ અને તમામ સરપંચો તમારી સાથે છે. કોઈને ડરવાની જરૂર નથી. તમે રાતે કહેશો, રાતે અમે આવીને સાથે જઈશું. ત્યારે તમારામાંથી સારા સારા વડીલો, સારા સારા યુવાનો, સારી સારી બહેનો આવનારા દિવસોમાં ચૂંટણી લડીને નગરપાલિકા હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ બનીને તમારે આવી જવાનું છે. સત્તા તમારે હાથમાં લઈ લેવાની છે. આ લોકોની તાકાત આ સત્તામાં છે. જે પ્રકારે આપણા વડીલોએ કીધું હતું, વાર્તાઓમાં આવતું હતું કે એક રાજા, એનો જીવ પોપટમાં હતો, એ જ પ્રકારે આ ભાજપના લોકોનો જીવ સત્તા અને ખુરશીમાં છે. તમે જાગી જાઓ, ખુરશી આપણે ખોચી લઈએ, સત્તા આપણે ખોચી લઈએ એટલે આ ભાજપના રાજા ઓટોમેટિક ઘરે બેસી જવાના છે. તૈયાર છો તમે? સત્તા ખોચી લેવાની છે. તૈયાર છો બધા? જય આદિવાસી. ત્યારે આ વિસ્તારના 28 ગામના